જરાક કોમેન્ટ કરજો. ફોજી કે દીવાની ની. હા જો ધર્મેશભાઈ આવી ગયા પાછા આપણે. રસીલા બેન પાછા આપણને સપોર્ટ કરવા આવી ગયા છે. હા ઓળખું છું. તો કલ્પેશભાઈ તમારે જે પણ પ્રશ્ન હોય તો પૂછી લો. હવે મને હું નથી ઓળખતો. એટલે આપણે રસીલાબેન ઓળખે છે તો તમે તમારા જે પણ પ્રશ્ન હોય પૂછી લો. તો હુઈ જાવ. ગુડ નાઈટ. બાય બાય. એનું નામ લગભગ નિશા છે એમ કે છે ધર્મેશભાઈ. ઓકે. હા એ મેં નામ તો સાંભળેલું જ છે એનું. કોકને લાઈવમાં હતો ફોજી કે દીવાનીને. પણ હવે આપણે ઓળખતા નથી ને મારામાં સબસ્ક્રાઈબર નથી, જોઈન્ટ નથી. મારામાં જોઈન્ટ નથી ધર્મેશભાઈ, નકર મને ખબર હોય. આવજો 2 મિનિટ ભરતભાઈ. હા નહીં તમારે આજ નહી થાય ચાલુ. તમારે ખાલી હિંમત કરીને બંધ કરી દેવાની 2-5 મિનિટ. આજ પહેલી વાર તમે કરો છો ને એટલે તમારામાં કોઈ નહીં જોડાય. તમારે ખાલી લાઈવ ચાલુ કરીને જ બંધ કરવાનું છે 2 મિનિટ રાખીને. આજ તમારામાં કોઈ નહીં જોડાય. પહેલી વારમાં તમારે એમ એ રીતના લાઈવ કરવાનું. ઓકે ધર્મેશભાઈ લાઈવ શરૂ કરો. હું પણ આવું સપોર્ટ કરો. પહેલી વાર છે રસીલાબેન ને એટલે લગભગ એમાં સપોર્ટ નહીં થતો હોય મારી ગણતરી પ્રમાણે. તોય આપણે જાહુ આગળ જોઈ આવીએ. કેમ કે એને 50 સબસ્ક્રાઈબર આજે જ થયા છે તો પહેલી વાર સપોર્ટ કરવા. હાલો તો રસીલાબેન આવે છે સપોર્ટ કરવા. થેન્ક યુ. ભરતભાઈ લાઈવ કેવી રીતે ચાલુ કરવાનું? તો મારો અવાજ તમને આવી રહ્યો છે? હવે તમે જો ધર્મેશભાઈ જરાક મને પેલા કયો અવાજ રેડી આવે છે? જો આપણે આ યુટ્યુબમાં જવાનું આવે છે ને, તો યુટ્યુબમાં જવાનું ધર્મેશભાઈ, અને પછી નીચે પ્લસની નિશાની હોય, નીચે પ્લસની નિશાની હોય ત્યાં આપણે આમ વિડીયો, શોર્ટ વિડીયો અને લાઈવ એવું લખેલું હોય. લાઈવમાં જવાનું, લાઈવમાં જઈને ઓકે મારવાનું. પછી લાઈવમાં જઈને ઓકે મારશો એટલે લાઈવનું ઓપ્શન આવવા મળશે, એટલે ચાલુ કરી દેવાનું એટલે થઈ જશે. પબ્લિક રાખજો. ઓકે એમ કાંઈ વાંધો નહીં મારો ભાઈ. ભરતભાઈ લાઈવ કઈ રીતે ચાલુ કરવાનું? હા ઓકે એમ.